ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। यः पृथिवीभरवारणाय दिविजैः सम्प्रार्थितश्चिन्मयः सञ्जातः पृथिवीतले रविकुले मायामनुष्यो व्ययः। निश्चक्रं हतराक्षसः पुनरगात् ब्रह्मत्वमाद्यं स्थिराम् कीर्तिं पापहरां विधाय जगतां तं जानकीशं भजे। तं जानकीशं भजे। ગઈકાલે આપણે 39મો શ્લોક જોતા હતા. માયા સીતાનું હરણ થયું અને હરણ થાય એટલે એમને શોધવાના પણ થાય. માયા સીતાજીનું જે હરણ થયું એના પછી એમને શોધવા માટેની પ્રવૃત્તિ, અને એમાં સૌથી પહેલું ક્લુ નિશાની મળી ક્યાંથી મળી એમને? જટાયુ પાસેથી. જટાયુ એ અત્યંત ઘાયલ હતો. રાવણ સાથે એણે યુદ્ધ કરેલું. કોઈક સ્ત્રીને કોઈ રાક્ષસ ઉપાડી જતો હતો, એટલે જટાયુએ તો એનો સામનો કરેલો, એની સાથે યુદ્ધ કરેલું, અને એ યુદ્ધ કરી અને પછી ઘાયલ થયેલો, એની પાંખ કપાઈ ગયેલી અને ત્યાં પડેલો. અને આ રામ અને લક્ષ્મણ ત્યાં આવ્યા, અને એટલે રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રજી પણ હતા. અને એટલે એણે વિશ્વામિત્રજી નહીં,
રામ અને લક્ષ્મણ ત્યાં આવ્યા. એ જટાયુએ એમને વાત કરી કે મેં ઉપરથી એક વિમાન જતું જોયું હતું. એમાં રાવણ પેલો હતો રાક્ષસ, અને ત્યાં એનામાં એક સ્ત્રી હતી, અને એ સ્ત્રી બચાવો બચાવો બૂમ પાડતી હતી. મેં બહુ પ્રયત્ન કર્યો પણ મારાથી એ થઈ શક્યું નહીં. અને એણે એક કોઈક નિશાની પણ ફેંકી, અને એ જે નિશાની હતી એ રામને એણે બતાવી, અને એમ કહ્યું. રામ કહે છે કે હા બરાબર છે, આ તો સીતાજીનું જ ઘરેણું છે. અને એટલે એમને ખાતરી થઈ ગઈ કે સીતાજી દક્ષિણ દિશામાં એ વિમાન જતું હતું. જટાયુ પાસેથી આ ખબર પડી, પણ જટાયુ આટલું જ કહી અને પછી એના પ્રાણ જતા રહ્યા. અને રામજીએ એના અગ્નિ સંસ્કાર કર્યા. એની જે અંત્યેષ્ટિ કરવાની હોય એ રામજીએ કરી. ત્યાર પછી જટાયુને શું થયું? મોક્ષ લાભ થયો. અને ત્યાર પછી છે કબંધ. કબંધ એ લાંબા હાથવાળો એક રાક્ષસ છે, અસુર છે, જેનું નામ એ પણ ગંધર્વ હતો. જુઓ, આ રામાયણમાં કેટલા બધા રાક્ષસોનું વર્ણન આવે છે, અને બધા જ રાક્ષસ કોઈક ને કોઈક શાપ હોવાને કારણે અસુર યોનિને પામેલા. કોઈક ને કોઈક દેવતાઓના શાપને કારણે એ અસુર યોનિને પામેલા. એટલે આ ઇન્દ્ર દ્વારા શાપિત એવો વિશ્વવસુ નામનો જે ગંધર્વ હતો, એ અસુર રૂપે કબંધ હતો. અને એના બહુ વિશાળ હાથ હતા. એની શક્તિ એના હાથમાં હતી. એ કબંધ ને એ વચમાં આવ્યો. એણે કહ્યું કે આ મારા જંગલમાંથી કેમ પસાર થાવ છો? હું તમને નહીં જવા દઉં. અને રામ અને લક્ષ્મણને તો આગળ જવું હતું, એટલે એ લોકોએ એની સાથે ઝપાઝપી કરી, એની સાથે યુદ્ધ કર્યું. કબંધે બહુ લાંબો સમય એમને યુદ્ધ જ ના કરવા દીધું. બહુ બળવાન હતો અને બધી શક્તિ એના હાથમાં હતી, અને લાંબા હાથ હતા. બંને હાથે બે ભાઈઓને પકડી લીધા. અને ત્યાં સુધી કે એ બંનેને હવે એવું લાગ્યું કે હવે તો આપણો અહીંયા અંત જ થઈ જશે, આમાંથી આપણે નહીં છટકી શકીએ. અને એટલે હવે સીતાજીના શોધનું કામ કદાચ નહીં થાય, એટલા બધા નિરાશ થઈ ગયા એ લોકો. પણ એવું ના થયું. એ બંને પોતાનું જે અંતિમ મનોબળ હતું એ ભેગું કર્યું, અને એમને બંનેને એવું લાગ્યું કે આના હાથ જ બહુ બળવાન છે, અને એટલે એમણે પોતાના શસ્ત્રથી, તલવાર વડે એના હાથ કાપી કાઢ્યા. હાથ કપાઈ ગયા એટલે એ અસુર સાવ નિર્બળ થઈ ગયો. એના હાથમાંથી બંને છટકી ગયા, અને એના પણ અંતિમ સંસ્કાર કર્યા એણે. આ કબંધ છે એ કોઈ શસ્ત્રથી મરે એવો નહોતો. એટલે કોઈ શસ્ત્રથી એ મરે એવો નહોતો. એટલે એને જીવતો જ દાટી દીધો. એ અસુરને જીવતો જ દાટી દીધો. જેવો એને દાટી દીધો કે એ પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો.
એટલે કે એની રાક્ષસ યોનિનો કાળ પૂરો થઈ ગયો અને એ પોતાના ગંધર્વ સ્વરૂપમાં આવી ગયો અને ત્યાં એણે વિશ્વવસુ જે પ્રગટ થયો એણે રામને સીતા બાબતે માર્ગદર્શન કર્યું. એણે એમ કહ્યું કે અહીંયાથી તમે પશ્ચિમમાં જશો એટલે પંપા સરોવર આવશે અને એ પંપા સરોવર પછી એનાથી આગળ જશો ત્યાં મતંગ વન આવશે. માતંગ ઋષિ જ્યાં હતા તે મતંગ વન આવશે. એમાં એક ભક્ત સ્ત્રી આપની રાહ જોઈ રહી છે એટલે એને પણ તમે મળશો. અને ત્યાર પછી ઋષ્યમુખ પર્વત તરફનો રસ્તો ત્યાં જાય છે. આ ઋષ્યમુખ પર્વત એવો પર્વત છે કે જેના ટોચ ઉપર જે જાય એની કોઈ પણ ઈચ્છા પૂરી થાય છે. ઋષ્યશૃંગ પર્વત છે એના ટોચ ઉપર જે જાય એની ઈચ્છા પૂરી થાય છે. એ ઋષ્યશૃંગ પર્વત ઉપર તમે જશો ત્યાંથી તમને મદદ મળશે, ત્યાંથી તમને આગળનો રસ્તો જડશે અને ત્યાં સુગ્રીવ નામના એક વાનરનું રાજ્ય છે. અને ત્યાર પછીની વાર્તા હવે આપણને બધાને મોઢે છે. એટલે એ લોકો આ કબંધની પાસેથી આગળ મતંગ પંપા સરોવર તરફ ગયા અને પછી એ મતંગ વનમાં ગયા. ઘણા બધા ઋષિઓએ એમને ના પાડી કે મતંગ ઋષિ તો હવે અહીંયા છે નહીં, મતંગ ઋષિનું શરીર હવે નથી અને એટલે આ વનમાં જવા માટે તમારે કોઈ હવે પ્રયોજન જ નથી. પણ છતાંય રામજીને ખબર હતી અને એટલે રામજી ગયા. બહુ સુંદર વર્ણન છે કે જ્યાં આશ્રમ મતંગ ઋષિનો આશ્રમ હતો એ બાજુથી એ ના ગયા, એ બાજુથી એ મતંગ વનમાં પ્રવેશ ના કર્યો. એમણે મુખ્ય રસ્તેથી પ્રવેશ ના કર્યો પણ પાછળના રસ્તેથી ગયા. કારણ કે શબરી એ અંત્ય જ હતી, શૂદ્ર જ્ઞાતિની ભીલ હતી અને એટલે મતંગ ઋષિએ એને બીજા ઋષિઓને બહુ વિરોધ હતો. એટલે મતંગ ઋષિએ એને એમ કહેલું કે તું એવું કર, આ જે આપણો વિસ્તાર છે, આપણું આશ્રમ છે, એનો જે બીજો છેડો છે ત્યાં તું તારી કુટિયા બાંધીને રહે અને ત્યાંથી તું જળ પણ લાવી શકીશ. તું સફાઈનું કામ કરજે અને તું ત્યાં રહે. એટલે શબરીનો આશ્રમ પાછળના દરવાજા પરથી નજીક હતો એટલે રામજી પણ મુખ્ય દરવાજાથી અંદર ના ગયા અને પાછળના દરવાજા સુધી એ પગદંડી ઉપર ચાલી અને ગયા અને ત્યાં એમણે એક ઝૂંપડી જોઈ અને એ ઝૂંપડીની આજુબાજુ આખું વનના બધા જ રસ્તાઓ એકદમ ચોખ્ખા હતા. નાની હતી બાલિકા ત્યારે શબરી મતંગ ઋષિ પાસે આવેલી, મતંગ ઋષિની ખૂબ સેવા કરેલી, આશ્રમને ખૂબ સ્વચ્છ રાખેલો અને મતંગ ઋષિનું શરીર જ્યારે શાંત થવાનું હતું ત્યારે શબરીએ એમ કહ્યું કે હવે આપ સ્વામી આપ જો જતા રહેશો તો હું શું કરીશ? મારા જીવનનો હવે શું આધાર છે? મારે શા માટે જીવવાનું? કારણ કે મારે તો આ એક ઋષિની સેવા કરવી હતી. હવે ઋષિ જ નહીં હોય તો મારા જીવનનો પણ કોઈ હવે હેતુ રહેતો નથી. અને ત્યારે મતંગ ઋષિએ કહેલું કે ના ના, તને તો પરમાત્માના દર્શન થશે. રામ તને તારી કુટિયારમાં મળવા આવશે એટલે તું આ આશ્રમને આવો જ સ્વચ્છ રાખજે અને એક દિવસ રામ આવશે. અને પેલું ભજન આપણે સાંભળીએ છીએ કે શબરીબાઈ તો ઘરડા થયા, એ વૃદ્ધ થઈ ગઈ
છતાંય એણે પોતાનું કામ છોડ્યું નહીં, કારણ કે મતંગ ઋષિએ એને કહેલું કે રામજી અહીંયા આવશે. શાસ્ત્ર એમ કહે છે, પુરાણ એમ કહે છે કે મતંગ ઋષિએ કહેલું ત્યારે તો રામનો જન્મય નહોતો થયો. મતંગ ઋષિએ જ્યારે કહેલું ત્યારે તો રામનો જન્મ પણ નહોતો થયો. ત્યારે એને એમ કહેલું કે રામજી તારી કુટિયામાં આવશે. અને શબરી મતંગ ઋષિના શબ્દ ઉપર 100% શ્રદ્ધા રાખી અને એ પોતાનું જીવન વ્યતીત કરતી હતી. આશ્રમને સ્વચ્છ રાખતી હતી અને આજુબાજુથી તાજા ફળ, ખાસ કરીને બોર થાય ત્યાં એવા જંગલમાં એ બોર વીણી લાવતી અને રામજી માટે નૈવેદ્ય તૈયાર રાખતી. દરરોજનો ક્રમ હતો આ શબરીનો. અને એટલે રામજી પાછળના દરવાજેથી મતંગ ઋષિના આશ્રમમાં પ્રવેશ્યા, જ્યાં એમને શબરીનો ભેટો થયો. અને શબરી તો ગાંડી ઘેલી થઈ ગઈ. એણે કહ્યું કે તમે કોણ છો? અને રામજીએ અહીંયા છુપાયું નહીં. એણે કહ્યું હું રામ છું અને આ મારો નાનો ભાઈ છે, લક્ષ્મણ છે. અને એ શબરી સાથે રામજીએ વાત કરી. શબરી શું કહે છે? એ શબરી કહે છે કે હું તો અધમ છું, હું તો દીનહીન છું, હું તો ગરીબ છું, અભણ છું, હું ભક્તિ કરી નથી શકતી, મને કશું આવડતું નથી, એવી અધમ, એવી હું છું. અને આ રામજી મારા કુટિયામાં આવ્યા. રામજી કહે છે તું અધમ નથી, તું દીનહીન નથી, તું તો શ્રદ્ધાથી અત્યંત ફળદ્રુપ થયેલી એવી ભક્ત છે. અને એટલે હું આ તારા કુટિયામાં આવ્યો છું. પણ માં, હું દુઃખી છું. મારી પત્નીને કોઈક રાવણ નામનો એક અસુર લઈ ગયો છે અહીંયાથી. તો ઋષ્યશૃંગમુખ પર્વત ઉપર મારે જવું છે. તું એનું મને માર્ગદર્શન કર. અને શબરીએ એમને રસ્તો બતાવ્યો. પણ શબરીએ શું સેવા કરી એ તો પ્રસિદ્ધ છે. શબરીએ બોર લાવી રાખેલા, પણ રામજી હતા, ભગવાન આવ્યા છે, આટલી બધી રાહ જોવડાવીને પછી ભગવાન પધાર્યા છે, તો એમને કંઈ ખાટા બોર થોડા ખવડાવાય. એટલે શબરીએ ચાખી ચાખી અને ભગવાનને બોર ખવડાયા. અને ભગવાને એઠા બોર ખાધા પણ ખરા. અને ત્યાં ભાગવત કહે છે કે ત્યાં શબરીને ભગવાને નવધા ભક્તિનો ઉપદેશ કર્યો. નવધા ભક્તિ શું? શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદનમ. શ્રવણથી શરૂ થાય. શ્રવણ શરૂ થાય પછી કીર્તન કરવાનું. કીર્તન એટલે સતત એ નામનો જપ. ભજનના રૂપમાં હોય, જપના રૂપમાં હોય, પણ એ નામનો જપ એ કીર્તન છે. કીર્તન જાતે જાતે પણ થાય, કીર્તન સમૂહમાં પણ થાય, કીર્તન કોઈકને કહેવાથી પણ થાય. કીર્તિ વધારે એ કીર્તન. એટલે કીર્તિનો ફેલાવો કરે એનું નામ કીર્તન. એ કીર્તન એ બીજી ભક્તિ છે. સ્મરણ, સતત સ્મરણ એ ત્રીજી ભક્તિ છે.
પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય આ બધી કાયિક ક્રિયા છે. કર્મ થાય, ભગવાનના પગ ચરણની સેવા, અર્ચના, પછી દાસી રૂપે ભગવાનની જે કંઈ સેવા કરવાની હોય એ સેવા અને વંદન આ બધું કાયિક ક્રિયા છે, એ કરવાની હોય. અને ભગવાન સાથે કેવો સંબંધ રાખવો? ભગવાન સાથે દાસનો સંબંધ. ભગવાન હંમેશા, કારણ કે આ ભાગવતની કથા છે એટલે દાસ્ય સંબંધ છે. એટલે દાસ્ય, સખ્ય, ઘણા બધા પ્રકારના સંબંધ હોય. જેવી રીતે ગોપીઓને સખા હતા, અર્જુનને સખા હતા, ગોપીઓને તો પતિ હતા. ગોપીઓને માટે એ પ્રિયતમ હતા. આપણે મીરા માટે પતિ હતા. આ કોઈ પણ સંબંધ રાખો, પણ કોઈક સંબંધ હોય છે અને એ સંબંધ એટલે જ ભગવાન સાથેનો કોઈક એવો સંબંધ જે આપણને એની સાથે જોડાયેલા રાખે. એ સંબંધ એ દાસ્ય, સખ્ય ગમે તે હોય. અને અંતે શું થાય? બે નથી રહેતા. આત્મનિવેદનમ એટલે હું અને તું જુદા નહીં, એક. એ આત્મનિવેદનમ એ આ નવધા ભક્તિનો ભગવાને શબરીને ઉપદેશ આપેલો. એ શબર્યાહ પૂજનમ, શબરી વડે પૂજન થયું. ત્યાર પછી તત્પશ્ચાત એના પછી શું થયું? સુગ્રીવેણ સમાગમઃ, સુગ્રીવ સાથે સમાગમ થયો ભગવાનનો. એટલે ભગવાન ઋષ્યમુખ પર્વત પર પહોંચ્યા અને ત્યાં એ આરામ કર્યો, જરા વિશ્રામ કરતા હતા. અને ત્યાં પૂછ્યું કોઈકને, કારણ કે બધાને જુદું પ્રાણી લાગ્યું એટલે પૂછ્યું. અને એમાં હનુમાનજી આવ્યા. હનુમાનજી આવ્યા અને એમણે પૂછ્યું કે તમે કોણ છો? અને એમણે એમ કહ્યું કે હું રામ છું અને હું મારી પત્નીને રાવણ અપહરણ કરી ગયો છે એની શોધમાં નીકળ્યો છું. અહીં શાસ્ત્રકારો કહે છે, સંતો કહે છે કે જેવી રીતે ગોપીઓ, વ્રજની ગોપીઓ એ કોઈ સામાન્ય સ્ત્રીઓ નહોતી. એ તો વેદની ઋચાઓ હતી, જ્ઞાની હતી બધી. એ એવી જેવી રીતે એ ગોપીઓ, એ ઋચાઓ, ગોપી એ ગામડાની અભણ, અબુધ એવી નારીઓ રૂપે જેવી રીતે ભગવાન માટે ત્યાં રાહ જોઈ રહેલી હતી, એવી જ રીતે અહીંયા પણ આ પૂર્વના જે પુણ્યાત્માઓ હતા એ વાનર રૂપે એ પરમાત્માની રાહ જોઈ રહેલા. એટલે હનુમાનજી આવ્યા. અને આ હનુમાનજી કેવા છે? એમણે વાતો તો કરી અને પછી રામજીને કહે છે કે ચાલો ચાલો હું તમને મારા રાજાને મળાવું. પરમાત્મા પૃથ્વી પરના એક રાજાને મળવા સામેથી જાય છે. અને સામેથી તો જાય છે પણ એમને પહેલા વંદન કરે છે. હાથ લાંબો કરી અને એમના હાથને પોતાના હાથમાં લે છે. પરમાત્મા રાજાને વંદન કરે છે, સુગ્રીવને. એ હનુમાનજી લઈ ગયા અને પરમાત્મા ગયા. પણ ત્યાં જ આ જે રામકથા છે એમાં મોટો વળાક આવ્યો. કારણ કે બે સમદુખિયા ભેગા થયા. સુગ્રીવની પત્નીને પણ વાલી લઈ ગયેલો.
સુગ્રીવનું રાજ્ય વાલી એના ભાઈએ ઝૂંટવી લીધેલું અને નહીં વાલી હા એ વાલી સાથે એ સુગ્રીવને દુશ્મનાવટ હતી. સુગ્રીવ બધું લઈને બેઠેલો અને વાલીનું બધું લૂંટાઈ ગયેલું. આ બે ભાઈઓમાં જે વેર હતું એ બે ભાઈઓ અને આ રામ અને લક્ષ્મણ બેમાં કોન્ટ્રાસ્ટ. એ સુગ્રીવ એની સાથે મિત્રતા થઈ અને વાલી જેનું રાજ્ય લઈ ગયેલો એ વાલીની સાથે આ રામજીએ યુદ્ધ કર્યું અને આપણને ખબર છે કે એ યુદ્ધમાં તો ઝાડ પાછળ સંતાઈને વાલીને મારેલો. એટલે એમ કહે છે કે જ્યારે કોઈક સમાજના રીપુ સમાજનો જે દુશ્મન હોય એની સાથે જો સીધી રીતે યુદ્ધ ના થાય તો એમાં કપટ કરવામાં પણ કંઈ વાંધો નથી. અને એટલે એ વાલી સાથે યુદ્ધ કર્યું, વાલીને માર્યો અને વાલીની પત્ની તારા અત્યંત વિલાપ કરવા માંડી અને ત્યારે રામજીએ એ તારાને ઉપદેશ આપ્યો અને એ ઉપદેશ એ આત્મતત્વનો ઉપદેશ છે. એટલે રામાયણમાં પણ અનેક વખત આત્મતત્વનો ઉપદેશ આવે છે અને એમાંનો એક છે આ વાલીની પત્ની જે છે એ તારા એને ઉપદેશ આપેલો. એ ઉપદેશ એ બ્રહ્મતત્વ આત્મતત્વનો ઉપદેશ છે. એટલે સુગ્રીવેણ સમાગમઃ વાલીનશ્ચ વધ પશ્ચાત. ત્યાર પછી શું થયું? વાલીનો વધ થયો અને પછી એ વાનર સેના એ રામજીનું અત્યંત ડિપેન્ડેબલ એવું એક બળ બની ગયું. રામની સેના એટલે વાનર સેના, આખી વાનર સેના એ રામનું બળ બની ગયું. ત્યાં સીતા અન્વેષણમ અને પછી સીતાજીની શોધ ચાલી. ત્યાર પછી શું થયું? દરિયો આવ્યો વચમાં. હવે શું કરવું? અને એટલે ત્યાં રામજીએ પ્રયત્ન તો કર્યો દરિયાને વિનંતી કરવાનો, પણ દરિયાએ એમને માર્ગ આપ્યો નહીં. ખૂબ ગુસ્સે થઈ ગયા અને એ દરિયાને સૂકવી નાખવા માટે એમણે બાણ ઉગામ્યું અને દરિયો ત્યાં પ્રગટ થયો અને એ કહે છે કે ના તમે મને સૂકવી નાખશો નહીં. એવું કરો કે તમે આ તમારી સેનાના મદદથી મારા ઉપર પુલ બાંધી શકશો. તમે જે પથ્થરો તમારા નામે જે પથ્થરો નાખશે એને હું નહીં ડૂબાડી દઉં. પાણીએ દરિયાએ વચન આપ્યું કે હું એ પથ્થરોને ડૂબાડીશ નહીં. એમ કરી અને આ રામ સેતુ બંધાયો. રામ સેતુ બંધાયો ત્યારે પણ આપણને ખબર છે કે રામજીએ રામેશ્વરમમાં રેતીનું લિંગ બનાવી અને પોતાના ઈષ્ટદેવની પૂજા કરેલી, શંકર ભગવાનની પૂજા કરેલી અને એમની અનુમતિ માગી અને આ રામ સેતુ જે રામેશ્વરમથી લંકા સુધી છે એ બનાવેલો. એ સેતુ બંધશ્ચ જલધૌ, જલધીમાં એટલે જલધી એટલે સાગરમાં સેતુ બંધ બનાવ્યો
અને લંકાયાશ્ચ નિરોધનમ, અને પછી લંકા ઉપર વિજય મેળવ્યો. લંકા ઉપર વિજય કેવી રીતે મળ્યો? રાવણ્યસ્ય વધો યુદ્ધે, રાવણને યુદ્ધમાં માર્યો, વધ કર્યો. અને કેવી રીતે? સપુત્રસ્ય દુરાત્મનઃ, એ દુરાત્માને સપુત્ર એટલે કે એના પુત્રો પણ રહેવા ના દીધા. ભાઈ પણ ના રહ્યા, પુત્રો પણ ના રહ્યા. રાવણના પક્ષે હવે કોઈ રામજી સાથે લડવા વાળું ના રહ્યું. એવી રીતે એણે રામને હરાયો. અને પછી કારણ કે રામજીની દ્રષ્ટિ તો સોનાની લંકા ઉપર હતી નહીં, એટલે શું કર્યું? વિભીષણે રાજ્યદાનમ, વિભીષણને એ લંકાનો રાજા બનાવી દીધો. અને પુષ્પકેણ મયા સહ અયોધ્યા ગમનમ, અને પછી પુષ્પક વિમાનથી મારી સાથે અમે બધા જ અયોધ્યા ગયા. ત્યાર પછી શું થયું? રાજ્યે રામાભિષેચનમ, અને ત્યાર પછી રામનો રાજા તરીકે અભિષેક થયો. કારણ કે ભરત તો તૈયાર જ બેઠેલો, અને એટલે ભરતે રામને રાજ્ય આપી દેવાનું જે કહેલું એ કરી દીધું. રામનો રાજ્યાભિષેક થયો, રામ રાજા બન્યા અને સીતાજી રાણી બન્યા.